ભગવાન અમને ત્યારે ને મારી નાખે સુખી થઈ જાય. ખાવા પીવાની બહુ તકલીફ પડે અમુક વાર. પણ છોકરા મારા સમજી ગયા કે અમને મળવાનું નથી ને જીદ કરવાથી બી મળવાનું નથી, એટલે બિચારા છોકરા નહીં માગે પછી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છે જો ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. ઘણી બધી તકલીફો પરિવારની અંદર છે અને કહેવાય ને કે ઘરની અંદર બેન રહી છે અને એમના બે દીકરી અને એક દીકરો છે. ખૂબ જ તકલીફો પડે છે. બેન બીમાર રહી છે અને દીકરો અને દીકરી એક ભણે છે અને ઘણી બધી તકલીફો સાથે એક માં ત્રણેય બાળકોને મોટા કરી ઘણો બધો સંઘર્ષ કરી પોતાના દીકરાઓ દીકરીને મોટા કરી રહ્યા છે. પણ કહેવાય ને કે કોઈને કોઈ સમયે માણસ ગમે એટલી મહેનત કરે તો પણ ટાઈમનું ટાઈમ જમી પણ નથી શકતા અને ઘણી બધી તકલીફો પડતી હોય છે. આપણે પરિવાર સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને કેવી રીતે પોતાનું જીવન ચલાવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે બેન? શીલાબેન જિગ્નેશભાઈ મહેતા. તમારું નામ શું છે બેન? સાક્ષી. સાક્ષી બેન. તારું નામ શું છે બેન દીકરા? મંત્ર. મંત્ર. તો બેન પછી શું શું તકલીફો પડે છે? તકલીફો તો બધી જ છે. ભાડે રહું છું અને છોકરી બીમાર છે 5 વર્ષથી. તો પછી પરિવારની અંદર બેન તમે કોણ કોણ રહ્યો છો અત્યારે? અમે 4 છે, હું અને 2 બેબી ને 1 બાબો. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? કોરોના, અને પછી કોરોનામાંથી કમળી થઈ ગઈ હતી. ઓહ. એમાં કમળીની ગાંઠ ફૂટી ગઈ એટલે આખા શરીરમાં ઇન્ફેક્શન બધે ફરી ગયું. એટલે પછી ડૉક્ટરે કીધું કે આ ભાઈ જીવે એમ નથી એમ. પછી 2 દિવસ રહ્યા ને પછી 3જે દિવસે ગુજરી ગયા. ત્યારથી તકલીફ જ છે. બેબી મોટી બીમાર રહી છે, દવા નથી કરી શકતી કે આગળ ભણાવી નથી શકતી એમ. એટલે તો પછી બેનને શું પ્રોબ્લેમ છે બેન? એને દવાખાને લઈ ગયા તો ડૉક્ટરે રિપોર્ટ કર્યા તો કે સંધિવા છે, અને ડૉક્ટરે એમ પણ કીધું કે આટલી ઉંમરમાં હોય જ નહીં સંધિવા એમ. હવે તો પછી ખબર નહીં, હવે બહુ દવા કરી પણ હજુ દવા લાગુ નથી પડી. એને બેન રડોમાં, અમે તમારા ભાઈઓ છીએ. મોટા દવાખાને હું લઈ નથી જઈ શકતી કેમ કે ખર્ચા વધે એમ. કેમ કે આપણી પાસે એટલી કેપેસિટી જ નથી કે ટાઈમ ટુ ટાઈમ ખાવાનું પણ નથી થતું, તો પછી દવાખાને તો કેમ લઈ જશું? પથારીમાં ટોયલેટ એમ તેડીને લઈ જવાની, અને નવડાવવાની, ધોવડાવવાની, કપડાં પહેરાવાના. એક જ જગ્યાએ બધું? હા, એક જ જગ્યાએ બધું. અમને કોઈ બોલાવતુંય નથી. જ્યારે હતું ને એના પપ્પા હતા ને ત્યારે બધા બોલાવતા. હવે મને કોઈ નથી બોલાવતું કે કોઈનો ફોને નથી આવતો. સગા સંબંધી નહીં, કોઈ દિવસ નહીં કે છોકરા કેમ છે, તું શું ખાય છે, કઈ રીતે જીવે છે, કે તું છોકરાને ભણાવે, શું કરે, કાંઈ નહીં. એને બેન રડોમાં, અમે તમારા ભાઈઓ છીએ. હું કરું ને ક્યાં જ આવે એમ થાય છે હવે તો. એને હું સમજી શકું બેન કે એક સ્ત્રી ઉપર જ્યારે બધું માથે આવે એટલે ઘણું તકલીફો થઈ જતી હોય છે. કોઈ જગ્યાએ તમે રૂમ રાખવા જાવ તો રૂમે ન આપે. કોઈ ન આપે. આ તો વિધવા છે અને થોડા મકાન અપાય, બધું હું ધંધા કરતી હશે, કેવી રીતે આ બધો આટલો સામાન, બધા એવી વાતો કરે. અને 3 બાળકોની જવાબદારી પણ. હા, બધું ટાઈમે બધું એ લોકોનું લાવવાનું, એ લોકોનું ભણતરનું જોવાનું, આની દવા કરવાની. ને પહેલા બધા આવતા, આવરો જાવરો રાખતા, વ્યવહાર રાખતા, પણ હવેથી એના પપ્પા ગુજરી ગયા ને પછીથી કોઈ નથી આવતું કે કોઈ દુઃખ થાય કે જ્યારે બધું હતું ત્યારે. હા, એમ દુઃખ થાય એમ હતું ત્યારે બધા લોકો આવતા, ત્યારે બધા આવે, ફોન આમ તેમ વાતચીત. અત્યારે મારે મકાનનું ભાડું એના પપ્પાના ડ્રાઈવર હતા ને બસમાં, એ ભરે છે. ક્યારેક પછી જરૂર પડે અનાજની એમ તેમ તો હું ફોન કરું કે મારે આ ઘરમાં નથી, તો એ ક્યારેક મદદ કરે. એ મુસલમાન છે તોય મને મદદ કરે છે. એને ખૂબ મોટી વાત કહેવાય કે જ્યારે આપણા ખુદના આપણને ન મદદ કરે અને કોઈ એક માણસ, અત્યારમાં તો મેન વસ્તુ છે કે માનવતા બેન. માણસની અંદર માનવતા હોય તો એ કોઈ પણ હોય, પછી ધર્મ એમાં નથી આવતો, એ હિન્દુ હોય કે ભાઈને હું લાગે વળગે તોય મને મદદ કરે છે. હું અડધી રાત્રે ફોન કરું કે મારે 2000ની જરૂર છે, તમે આપશો, તો તરત બીજે દિવસે મોકલાવે કે બેબીને દવા લેવાની છે, બીમાર છે. અને હું સમજી શકું બેન, જ્યારે આપણા પોતાના જ આપણને મૂકી દે ને તે બહુ વધારે દુઃખ થાય. અત્યારે મારી બેબીને ડોક્ટરે એમ કીધું કે એને જે ખવાય એ આપો, પણ મારી પાસે પૈસા બી હોવા જોઈએ ને કે હું એને ખવડાવું. કેમ બેન તમે રડો છો? થેરાપી કરાવો એમ કે થેરાપીને પૈસા નથી, ક્યાંથી કરાવું? ઘરમાં આ લોકોને ખવડાવું પીવડાવું કે થેરાપીમાં લઈ જાઉં? નહીં, સાચી વાત છે બેન. કેમ કે ખાવાના થતા નથી તો થેરાપી તો કઈ રીતે કરીશું? બેન રડોમાં, અમે તમારા ભાઈઓ છીએ. તો પછી મારા ભાઈ હતા બેન, ત્યારે કેવું જીવન હતું? ત્યારે તો બહુ સારું હતું, અમારે બહુ સારું હતું, બધી રીતે સુખ હતું. એ ગયા પછી પૂરું. તો પછી દીકરો ને દીકરી બે ભણે છે? હા, એ ભણે છે. તો પછી એનું ફીનું બેન કઈ રીતે? એ ફીનું અહીંયા જ્યાં ભણતા ને એ પ્રિન્સિપલને બધી ખબર પડી ને એટલે એણે ફીનું માફ કર્યું. પછી ભલે એમ કે તમારાથી પૈસા નથી દેવાતા ને, એટલે મેં કીધું એડમિશન લેવા ગઈ. મેં કહું મારે સરકારીમાં મૂકવા છે, હું નથી કરી શકતી 3 છોકરાનું એમ.
કેમ કે તમ તારે એમ કે મને રૂપિયોય નહીં આપતા ભણાવો એમ કે આ સ્કૂલમાં મારે નથી જોતા એમ કે. એને ખૂબ સારી વાત કહેવાય એ પ્રિન્સિપલને કે એવા હા. સ્કૂલ સાહેબોને કે આવી રીતે સહયોગ કરે જે નિરાધાર પછી પરિવાર એ સરે કીધું દીકરીને સરકારીમાં નથી મૂકવાની એમ કે અહીંયા કામરેજમાં નીલ માધવ સ્કૂલ છે એ પ્રિન્સિપાલને વાત કરી કે અમારે એક દીકરી છે એમ કે એના પપ્પા નથી મારે કે ભણાવી છે એને પ્રાઇવેટમાં જેમ સારી રીતે એમ. પછી એ પ્રિન્સિપાલે કીધું કાંઈ વાંધો નહીં મોકલાવો એડમિશન લઈ જાય એમ. એને ખૂબ સારી વાત હા. કહેવાય સાહેબને કે હા ખૂબ ધન્યવાદ કહેવાય પ્રિન્સિપલ સાહેબનો કે આવી રીતે મદદ કરી. થેન્ક યુ સો મચ સાહેબ. કદાચ તમે વિડીયો જોવો તો તમને ખૂબ ધન્યવાદ કહેવાય કેમ કે અત્યારમાં મેન વસ્તુ છે ભણતર અને તમે આ જે બાળકો માટે આગળ આવ્યા છો ને આવી રીતે મદદ કરવા એક નિરાધાર પરિવાર માટે તમે આવીને ઉભા છો. ખૂબ આનંદ છો અમને પણ કે આજે કેમ કે અમે તો બેન ઘણા બધા એવા પરિવારને મળતા નહીં તો હોય છે. મારે તો એ પ્રિન્સિપલ સાથે કાંઈ ઓળખાણે નથી તોય નહીં નહીં, પણ એક હા. માનવતા એનામાં છે એટલે માનવતા. માટે પછી એમ કીધું દીકરીને મોકલાવો એમ કે હું એને પગાર આપીશ એમ કે અહીંયા છોકરામાં રહેશે ને તેમ કે ફ્રેશ રહેશે એમ. હા એટલે માઇન્ડ થોડુંક એનું હા ફ્રેશ રહે એમ એમ. ઘરમાં ને ઘરમાં મૂંઝાઈ જાય. એની સાચી એમ. વાત છે. એટલે તો પછી બેનને શું થાય બેન? એને ચક્કર આવે આખો દિવસ ઉબકા આવ્યા કરે એવું બધું થાય. ખોરાક લેવાય નહીં ખોરાક સવારમાં ઉઠે ને ત્યારે આમ બધા સોજો આવી જાય બધા. કંઈ ખાઈ નથી શકતી એટલે ને આ બધું સવારમાં સોજા ચડી જાય. આ જો એના હાથ હા હા જલ્દી ઊભું ન થવાય. આંગળીઓ જોવે નહીં ને અહીંથી આ હાથ વળતો જ નથી. ખાવામાં જ રહી ગયો છે. તો પછી એની કોઈ ટ્રીટમેન્ટ કે દવા? ટ્રીટમેન્ટ આવે પણ હું નથી કરી શકતી એમ. મોટા દવાખાનામાં જઈ નથી શકતી હું. એટલે ડોક્ટરને તમે પૂછ્યું કે કેટલો અંદાજિત ખર્ચો બરસો આવ્યો? એટલે એમાં તો વધારે જ આવે એમ કે થેરાપીના અત્યારે તમે પૂછવા જાઓ ને તો એ 300 રૂપિયા એક દિવસના માંગે. ઓહો. તો રોજના 300 રૂપિયા ક્યાંથી લાવું? હા એટલે મહિનાના 9,000 રૂપિયા હા લેવા દે. હા એમ. આપણે તો કઈ કામકાજ પણ નથી એટલું બધું કે હા આપણે કંઈ કરી કામ શકીએ. હા ને પાછી એ એક જ તો નથી કે હું ગમે તે કરી શકું. આ બીજા 2 છોકરા પાસે. સાચી વાત છે. એનો એમ. નાના મોટો ખર્ચો હા કપડાં હા એને હું સમજી શકું બેન. અને ખૂબ હિંમતવાળા કહેવાય કે તમે આવી રીતે તમારા દીકરા દીકરીઓની એટલી મહેનત કરી અને આ બધું ચલાવી રહ્યા છો. ખૂબ ધન્યવાદ કહેવાય. તો બેન પછી બીજી શું શું તકલીફો પડે? તકલીફ તો ક્યારેક ક્યારેક ઘરમાં આમ તેમ બધું અનાજ આમ તેમ ઘટી જાય તો થોડીક પડે તકલીફ. વસ્તુ કાંઈ હોય નહીં અમુક વાર. હા, એટલે કામકાજ વિનાનું તો પછી આપણે હા, કઈ રીતે એમ. લાવી શકીએ? અને માંગીને ક્યાં સુધી હા, કેટલા ક્યાં લોકો સુધી પછી માંગે? માંગવું એમ. તો પછી બેન તમારો કોઈ સગા સંબંધી કે એવું કોઈ નથી મદદ કરતું બેન? નહીં તો તમારા સમાજવાળા બેન અમારા સમાજના કોઈ નહીં. કોઈ દિવસ નહીં. કોઈ આવ્યું નથી મારા ઘરે. કે આવી રીતનું પરિવાર છે? હા કોઈ નથી આવ્યું. જોવાય નથી આવ્યું. જોવાની તો વાત અલગ. કોઈ દિવસ ફોને નથી કર્યો મને. સગાની તો હું આશા કરી આપણે. સાચી એમ. વાત છે. થાકી ગઈશું હવે. કંટાળી ગઈશું. ભગવાન અમને ત્યારે ને મારી નાખે સુખી થઈ જાય. નહીં બેન એવું વિચારોમાં અમે તમારા ભાઈઓ છીએ. હા હવે એમ આવું ના આવું ક્યાં સુધી? સાચી વાત છે. કેમ કે એકલા હાથે તમે કેટલું પકડી શકો એમ? મૂકીને કામ કરવા બી નથી જઈ શકતી. કેમ કે જુવાન દીકરી ક્યાં મૂકીને બી જાય? એકલા ઘરે રહે પછી એટલું બધું એનામાં શક્તિ પણ નથી. નથી કે એકલી મૂકી શકું એમ. ખાવા પીવાની બહુ તકલીફ પડે અમુક વાર. પણ છોકરા મારા સમજી ગયા કે અમને મળવાનું નથી ને જીદ કરવાથી બી મળવાનું નથી. એટલે બિચારા છોકરાય નહીં માગે પછી મમ્મી કેટલું કરવાની એમ. સાચી વાત છે. કેમ કે એને ખબર છે કે મારી મમ્મી એક જ છે ઘરમાં જે એ બધું સંભાળે છે. પછી આણે મૂકી દીધું. જે થવાનું તે થાય. મમ્મી કે મારી દવાઈ નહીં કરવાની કાંઈ નહીં એમ કે ભગવાન ભરોસે. તો પછી એટલે બેનને શું પ્રોબ્લેમ છે બેન? વાહ સંધિવા સંધિવા છે. તો પછી ડૉક્ટરને તમે બતાવ્યું? બતાવ્યું હતું. તો શું કહે છે? એમ દવાથી એ તો એમને એમ જ રહેશે એમ કે પણ કંટ્રોલમાં રહેશે પણ દવા લેવાની કાયમી. પણ કિડની ખરાબ થઈ જાય એમ કરીને મેં પછી પેલી દવા બંધ કરીને આયુર્વેદિક ચાલુ કરી. આયુર્વેદિક અમારા ગામના છે ને એ લઈ દે છે. એ આવે મહિનામાં એકવાર દવા દઈ છે. કયું ગામ છે બેન તમારું? ગારિયાધાર. ગારિયાધાર? ભાવનગર ગારિયાધાર. એટલે પછી શું થાય છે બેનને હાથમાં? આ બધે સોજા આવી જાય ને પછી કામ કરતા જ બંધ થઈ જાય. તો તમે કંઈક કહેતા હતા બેસી પણ નથી હા શકતા? બેસી નથી શકતી સવારમાં. પછી મારે તેડીને લઈ જવાની સંડાસમાં. પછી નવડાવવાની કપડાં પહેરાવાના. તો પછી ઓલાની જેમ મતલબ પેરાલિસિસ વાળાને કેમ એવી રીતે? એવું એવું. અને બેન હું સમજી શકું કે તમારી પર બહુ મોટી જવાબદારી છે. નાના નાના બાળકો છે એને ભણાવવાની જવાબદારી.
એની નાના મોટી વસ્તુનું ધ્યાન રાખવું, કપડાં છે, કાંઈ પણ વસ્તુ ખાવાની. એટલે ખૂબ મોટી વાત કહેવાય બેન કે તમે આ બધા 3 બાળકોને સંભાળવા, ભણાવવા, ગણાવવા. તો પછી ડૉક્ટર મતલબ આમ કેટલો ખર્ચો થાય દવાખાને, મોટા દવાખાને દેખાડ્યું મોટા હોય તો? દવાખાને જાય તો મહિનાને 5,000 થઈ જાય, 4-5 હજારનો અંદાજે થઈ જાય એટલા. એટલે એનું પછી આમ કાંઈ ફિક્સ ખરું કે એટલા વર્ષ? નહીં ફેર પડે એમ દવા ઓછી થતી જાય ને હા હા એમ. એટલે શરૂઆતમાં તો રિપોર્ટ ને બધું કરે 3-4 હજારના તો રિપોર્ટ થાય બેનના, ને પછી 2-2.5 હજારની દવા થાય. હા હા તો મેં 2-3 વર્ષ તો કરી, 2023 સુધી કરી, 2021થી કાંઈ ફેર નહીં પડ્યો. એટલે પછી ડૉક્ટરે એને આ દૂધ ને બધું એમ દૂધમાં આપવાની દવાને, પણ દૂધના પૈસા હોય તો દૂધ લાવું ને, 10 રૂપિયાની કોથળી આવે એ લાવું, એનાથી છોકરાને ચા બનાવી દઉં. ઓહો 5 રૂપિયાની પાર્લે બિસ્કિટ લાવું, એમાંથી 2 વેચી દેતી. એવી રીતે દિવસો હા. કાઢો? એવી રીતે કાઢ્યા. અત્યારે તો કંઈ નહીં, પણ એવા કાઢ્યા છે દિવસ એમ. અને બેન રડોમાં, અમે તમારા ભાઈઓ છીએ ને જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. ને હું સમજી શકું કે એક જ્યારે સ્ત્રી એકલા થઈ જાય, કોઈ પણ સ્ત્રી ઉપરથી જ્યારે એના પતિનો સાયો જતો રહે એટલે ઘણી બધી મુસીબતો આવતી હોય એના. સમાજ તરફથી, સગાવાલા તરફથી કોઈ ધ્યાન ન આપે. દીકરાને સંભાળવા, દીકરીઓને સંભાળવી, મોટી કરવી, પોતાના ચરિત્ર ઉપર ધ્યાન રાખવું, એટલે ખૂબ મોટી વસ્તુ છે. અત્યારે એકલા જીવવું ને એમ થાય કે ક્યાંક જાવું હોય ને તોય વિચાર કરવો પડે. લોકો કે ક્યાં જાતી હશે, શું કરવા જાતી હશે. જાતા હોય આપણે છોકરા માટે જ કે ઘરના કામ માટે જ એમ. સાચી વાત છે. કેમ કે એને ખબર છે કે આને હા. પતિ નથી એટલે હા એમ. વહેલું મોડું થયું હોય તોય લોકો વાત કરે ક્યાં ગઈ હશે, શું કરવા ગઈ હશે એમ. ખૂબ ખરાબ વાત કહેવાય કે એવી રીતે આપણે કોઈને ડાયરેક્ટ જજ ન કરી હા શકીએ. એમ. બેન પછી અત્યારે હું ખાવા પીવામાં તકલીફ પડે? હા એને બેન ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ જેવા છે ને જે પણ બની શકશે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. બેન તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા. કેવું લાગ્યું બેન? સારું લાગ્યું કે છે અત્યારે બી છે એવા એમ ભગવાનના માણસ. નહીં નહીં સાચી વાત છે બેન. અને અમે તમારા નાના ભાઈઓ છીએ અને જે પણ અમારથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર નિસહાય બહેનોને મદદ કરી શકીએ અને એવા પરિવારો સુધી પહોંચી શકીએ હા કે જે ખરેખર આવી પીડામાં પીડાઈ રહ્યા છે, કે જેની કોઈ નોંધ નથી લેતું, એવા લોકો સુધી અમે પહોંચવાની કોશિશ કરીએ છીએ બેન. હા. તો શું કહેશો બેન? તમે આટલી મદદ કરી, મને ઓળખતાય નહોતા તોય આવ્યા મારા ઘરે, નહીં નહીં બેન, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. નહીં ચોક્કસ બેન. થેન્ક યુ. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો ના સુધી ના, ભગવાન તમને એવી શક્તિ આપે ચોક્કસ કે બેન. મારાથી બી ખરાબ પરિસ્થિતિ વાળા હોય અને તમે મદદરૂપ થાવ એમ. નહીં ચોક્કસ બેન. અને થેન્ક યુ સો મચ. અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે ઘણા બધા આવા પરિવારો છે જે સમાજની અંદર રહી રહ્યા છે પણ કોઈના કોઈ રીતે આબરૂને લીધે નથી કોઈને કહી શકતા અને નથી કોઈની પાસે લાંબુ વાત કરી શકતા. તો જ્યારે એના પરિવારને મળો અને ત્યારે વાત કરી ત્યારે ખબર પડે કે એટલી બધી પીડાઓ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.